આમોદ તાલુકાના નાહિયેર ગામે વિકાસના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. ગામના વહીવટી તંત્રને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને જનસુવિધા કેન્દ્રિત બનાવવા માટે અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા નવા ગ્રામ પંચાયત ભવનનું ભવ્ય ખાતમુહૂર્ત જંબુસર આમોદના લોકપ્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીના શુભ હસ્તે સંપન્ન થયું હતું. આ નવું પંચાયત ભવન નાહિયેર ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ગ્રામજનોને એક જ સ્થળે વધુ સારી અને ઝડપી વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહિયેર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં વિકાસ કાર્યને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રસંગને સંબોધતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નિર્માણ મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે. તેમણે ચેતવણીના સ્વરે ઉમેર્યું કે કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગુણવત્તામાં સમાધાન કે બિનજરૂરી વિલંબ બિલકુલ સહન કરવામાં નહીં આવે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે નિર્ધારિત સમય મર્યાદામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરી આ પંચાયત ભવન ગ્રામજનોને સમર્પિત કરવામાં આવે, જેથી ગામના લોકોને આધુનિક અને સુવિધાસભર વહીવટી વ્યવસ્થાનો લાભ મળી શકે. નાહિયેર ગામમાં નિર્માણ પામનાર આ ગ્રામ પંચાયત ભવન માત્ર એક સરકારી ઇમારત નહીં, પરંતુ ગામના વિકાસ, સુશાસન, પારદર્શિતા અને લોક સુવિધાઓને નવી ઊંચાઈએ પહોંચાડનાર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આમોદ તાલુકાના નાહિયેર ગામે પંચાયત વિભાગ દ્વારા નવી મંજૂર થયેલ ગ્રામ પંચાયત એનું આજના પવિત્ર દિવસે, પવિત્ર વાતાવરણમાં, પવિત્ર જગ્યામાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.